કેમ છો બાળકો? મજામાં ને? આજથી આપણે NMMS પરીક્ષાની તૈયારી કરીશું. સૌથી પહેલા આપણે વિભાગ 1માં જે પ્રશ્નો પૂછવામાં આવે છે શ્રેણી પૂર્ણ કરો તેના વિશે જોઈશું. પહેલો સવાલ છે, અહીં એક શ્રેણી આપેલી છે, એમાં છે 50, ત્યાર પછી 5500, ત્યાર પછી 5,55,000. હવે અહીં કશું કરવાનું નથી, કોઈ ગણતરી કરવાની નથી, ફક્ત સિક્વન્સ જ બેસાડેલી છે. પહેલા એક પાંચડો છે અને એક 0 છે, ત્યાર પછી 2 પાંચડા, 2 0, ત્યાર પછી 3 પાંચડા અને 3 0 છે. તો હવે પછી શું આવવું જોઈએ? 4 5 અને 4 વખત 0, એટલે કે અહીં જવાબ શું આવશે? ઓપ્શન સી. બીજો પ્રશ્ન છે, એમાં લખેલા છે 64, ત્યાર પછી 16, ત્યાર પછી 32 અને ત્યાર પછી 8. અહીં આપણે એક એક આંકડો છોડી દેવાનો છે, એટલે કે 64 છે ત્યાર પછી 16 છોડી દેવાના છે. તો 16 પછી શું લખેલું છે? 32. 32 દુ 64, 32 ને 2 સાથે ગુણીએ તો 64 આવે. એ જ રીતે 32 પછી લખેલા છે 8, 8 ને 2 સાથે ગુણીએ તો 16 આવે. એટલે કે એક એક છોડીને આપણે સિક્વન્સ બેસાડવાની છે. તો હવે શું આવશે કે 32 ને 2 વડે ભાગીએ તો શું આવે? કારણ કે અહીં ગુણાકાર 2 વડે કરેલો છે, એક એક સંખ્યા છોડવાની છે. 32 પછી 8 છોડી દેવાના છે, પણ 32 ને કેટલા વડે ગુણીએ? કોને 2 વડે ગુણીએ તો 32 આવે? તો જવાબ આવશે 16. 16 ને આપણે 2 વડે ગુણીએ તો 32 આવશે. ફરીથી એકવાર, 32 ને 2 વડે ગુણીએ તો 16 આવે. 8 64 આવે. 8 ને 2 વખત ગુણીએ તો 16 આવે. પણ હવે કોને 2 વડે ગુણીએ તો 32 આવે? તો 16 ને 2 વડે ગુણવા પડે, માટે જવાબ આવશે 16. ત્રીજો પ્રશ્ન, એમાં સિક્વન્સ આપેલી છે 36, 40, 45 અને 51. ત્યાર પછીનો આંકડો આપણે શોધવાનો છે. અહીં આપણે એકની અંદર એક ઉમેરતા જવાનું છે. દાખલા તરીકે 36ની અંદર 4 ઉમેરીએ તો 40 આવે. 4 પછીનો આંકડો આવે 5. 40ની અંદર 5 ઉમેરીએ એટલે 45 આવશે. 45 પછી આવેલા છે 51, એટલે કે 45ની અંદર 6 ઉમેરીએ તો 51 આવે. ટૂંકમાં ક્રમશઃ આંકડો વધારતા જઈને સરવાળા કરવાના છે. પહેલે 4 ઉમેરવાના, ત્યાર પછી 5 ઉમેર્યા, ત્યાર પછી 6 ઉમેર્યા. 36 ને 4 40, 40 ને 5 45, 45 ને 6 51. તો હવે આપણે 51ની અંદર કેટલા ઉમેરવાના આવે? સિક્વન્સ પ્રમાણે 7 ઉમેરવાના આવે. માટે 51 વત્તા 7 બરાબર 58. તો જવાબ કયો આવશે? 58. ત્યાર પછી ચોથો પ્રશ્ન, એમાં એક સિક્વન્સ આપેલી છે 2 4 7 49 12. હવે ત્યાર પછીનું આપણે શોધવાનું છે. અહીં આપણે ગણતરી વખતે જોઈશું 2 ની જોડી બનાવી દઈએ તો 2 અને 4, 2 ગુણ્યા 2 બરાબર 4. 7 અને 49 વચ્ચે કેવી રીતે સંબંધ બનાવીશું? તો 7 ગુણ્યા 7 બરાબર 49. એટલે હવે 12 સાથે આપણે શું કરવું પડે? તો 12 ને 12 વડે ગુણવા પડે, એટલે કે 12 ગુણ્યા 12 બરાબર 144. ફરીથી એકવાર, 2 ને 2 વડે ગુણેલા એટલે 4 આવ્યા, 7 ને 7 વડે ગુણ્યા તો 49 આવ્યા. માટે 12 ને 12 વડે ગુણીશું, એટલે 12 ને 12 વડે ગુણીએ તો 144 જવાબ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, અહીં સિક્વન્સ આપેલી છે 540, 521, 503 અને 486. અહીં જો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ઉતરતા ક્રમમાં બાદબાકી કરવાની છે. સૌથી પહેલા 540 અને 521 ને જોઈએ તો બંને વચ્ચે 19નો તફાવત આવે છે, એટલે કે 540માંથી 19 જાય તો 521 આવે. હવે 19 પછી ઉતરતો ક્રમ કયો આવશે? 18 આવશે. માટે 521માંથી 18 બાદ કરેલા છે તો 503 આવેલા છે. 503માંથી 17 બાદ કરેલા છે તો 486 આવ્યા. તો હવે આપણે ઉતરતો ક્રમ કયો આવશે? 19, 18, 17 પછી 16.
માટે હવે 486માંથી આપણે કેટલા બાદ કરવાના? 16 બાદ કરવાના. તો 486માંથી 16 જાય તો જવાબ આવશે 470. માટે અહીં જવાબ કયો આવશે? 470. ત્યાર પછીનું ઉદાહરણ 3, 5, 9, 15, 23 અને ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે. આ ઉદાહરણમાં ક્રમશઃ બેકી સંખ્યાઓ ઉમેરવાની છે. 3ની અંદર 2 ઉમેર્યા એટલે કેટલા આવ્યા? 5 આવ્યા. હવે 2 ઉમેરતા જઈને ઉમેરવાનું છે. 2 ને 2 4 એટલે 5 વત્તા 4 કરીએ તો 9. 4માં 2 ઉમેરીએ તો 6 આવશે. 9 અને 6 15. 6ની અંદર 2 ઉમેરીએ તો 8 આવે. 15 ને 8 23. તો હવે 8 પછી કઈ આવશે? 2 ઉમેરીએ તો 10 આવશે. માટે 23ની અંદર હવે આપણે કેટલા ઉમેરવાના? 10 ઉમેરવાના. 23ની અંદર 10 ઉમેરીએ તો જવાબ આવશે 33. એટલે આની અંદર કયું લોજિક બેસાડેલું છે? 2 ઉમેરતા જઈને સરવાળો કરવાનો છે. ત્યાર પછી 576, 573, 568, 561. અહીં જુઓ તમે ક્રમશઃ સંખ્યાઓ નાની થતી જાય છે. એટલે એક વસ્તુ ક્લિયર છે કે અહીં બાદબાકી કરેલી છે. તો આપણે જોઈ લઈએ કે કેટલા કેટલા ઓછા કરવાના છે. તો પહેલા 3 ઓછા કરેલા છે. 576માંથી 3 જાય તો 573 આવે. 573 અને 568 વચ્ચે બાદબાકી કરીએ તો 5 આવે. એટલે કે પહેલા 3 બાદ કર્યા, ત્યાર પછી કેટલા બાદ કર્યા? 5 બાદ કર્યા. હવે જોઈએ 568માંથી 561 જાય એટલે 7 રહે. એટલે પહેલા 3 બાદ કર્યા, પછી 5 બાદ કર્યા, પછી 7 બાદ કર્યા. તો હવે આપણે કેટલા બાદ કરવાના આવે? 9 બાદ કરવાના આવે. તો 561માંથી 9 જશે તો કેટલો જવાબ આવશે? 552. ત્યાર પછીનું ઉદાહરણ છે 12, 24, 36, 48. અહીં જોઈને જ ખબર પડી જાય છે કે અહીં 12નો ઘડિયો આપેલો છે. 12 એકા 12, 12 દુ 24, 12 તારી 36, 12 ચોક 48. તો હવે શું આવશે? 12 પંચા 60. માટે જવાબ શું આવશે? 12 પંચા 60 એટલે કે 60 જવાબ આવશે. ત્યાર પછીનું ઉદાહરણ 16, 64, 112, 160. જો તમને કોઈ પણ ઉદાહરણ જોઈને તરત ખ્યાલ ના આવે કે આમાં શું કરવું જોઈએ, તો બહુ ઓછી સંખ્યાનો ફરક હોય તો સૌથી પહેલા સરવાળા અથવા બાદબાકી એ 2માંથી કંઈક કરી જોવાનું. અહીં આપણે બાદ કરી જોઈશું. 16 પછી 64 છે. 64માંથી 16 બાદ કરીએ તો કેટલા આવે? 48 આવે. હવે 112માંથી 64 બાદ કરી જોઈએ. 112માંથી 64 જાય તો પણ જવાબ આવશે 48. 160માંથી 112 બાદ કરી જોઈએ તો પણ જવાબ શું આવશે? 48. એટલે કે અહીં શું કરેલું છે? ક્રમિક એક પછી એક સંખ્યામાં 48 ઉમેરેલા છે. 16માં 48 ઉમેર્યા એટલે 64, 64માં 48 ઉમેર્યા 112, 112માં 48 ઉમેર્યા તો 160. તો હવે આપણે શું કરવાનું? 160માં આપણે 48 ઉમેરવાના. 160માં 48 ઉમેરીએ એટલે જવાબ આવશે આપણો 208. હવે ત્યાર પછી 15, 3375, 17, 4913 અને ત્યાર પછી 19. અહીં જોઈને જ ખબર પડી જાય કે ગુણાકાર હોઈ શકે, કારણ કે એક નાની સંખ્યા છે ને ત્યાર પછી ખૂબ જ મોટી સંખ્યા આપેલી છે. આવું જ્યારે આપેલું હોય ને ત્યારે એક વસ્તુ વિચારી જોવાની કે એનો વર્ગ અથવા એનો ઘન 2માંથી એક હોઈ શકે, જ્યારે 2 સંખ્યાઓ વચ્ચે ખૂબ મોટો તફાવત હોય. અહીં 15નો વર્ગ આપણે જાણીએ છીએ કે 15નો વર્ગ થાય 225. 225ને ફરીથી 15 વડે ગુણીએ તો જવાબ આવશે 3375. એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે અહીંયા 15નો ઘન કરેલો છે. ફરીથી ચેક કરી જોઈએ કે 17નો ઘન છે કે નથી. તો 17નો ઘન કરીએ એટલે કે 17 ગુણ્યા 17 ગુણ્યા 17 તો જવાબ આવશે 4913. માટે હવે આપણે શું કરવાનું? 19નો ઘન કરવાનો. તો ખાલી જગ્યામાં જવાબ જે 19નો ઘન હશે તેનો જવાબ આવશે 19 ગુણ્યા 19 ગુણ્યા 19. તો આપણે 19 ગુણ્યા 19 ગુણ્યા 19 એવું કરીએ તો જવાબ આવશે 6869. ત્યાર પછીનું ઉદાહરણ એના જેવું જ છે. 40નો ઘન કરીએ, વર્ગ કરવાનો છે. 40નો વર્ગ એટલે કે 40 ગુણ્યા 40 તો જવાબ આવશે 1600. એવી રીતે 50નો પણ વર્ગ કરેલો છે. 50 ગુણ્યા
50, સોરી 50નો વર્ગ નથી પરંતુ 50નો ઘન કરેલો છે. 50 ગુણ્યા 50 ગુણ્યા 50 એટલે કે 1,25,000. એ ટૂંકમાં ચડતો ક્રમ કરેલો છે. પહેલા વર્ગ કરેલો છે, ત્યાર પછી ઘન કરેલો છે. એટલે કે 40ની 2 ઘાત કરી, ત્યાર પછી 50ની 3 ઘાત કરી. તો હવે આપણે શું કરવું પડશે? 80ની કેટલી ઘાત કરવી પડે? 4 ઘાત કરવી પડશે 80ની. એટલે કે 80 ગુણ્યા 80 ગુણ્યા 80 ગુણ્યા 80. તો જવાબ આવશે 5,12,000. ત્યાર પછીનું જે ઉદાહરણ છે એમાં દશાંશ અપૂર્ણાંક આપેલા છે. 4.5, ત્યાર પછી છે 4.55, ત્યાર પછી 4.555. તો હવે શું આવવું જોઈએ? 4.5555 આવવા જોઈએ. પહેલા એક પાંચડો છે, પછી 2 પાંચડા છે, ત્યાર પછી 3 પાંચડા છે. એટલે કે પહેલા શું આવતું હશે? 45/10 આવ્યા હશે તો 4.5 થાય. ત્યાર પછી હશે 455/100 તો 4.55 થયા હશે. ત્યાર પછી આવ્યા હશે 4,555/1000 તો 4.555 થયા હશે. માટે હવે આપણે શું કરવાનું છે? 45,555/10,000 એટલા કરીશું તો 4.5555 આવશે. માટે જવાબ શું આવશે? 45,555/10,000. ત્યાર પછી 2, 7, 14 અને 23. જ્યારે આવી નજીકની સંખ્યાઓ આપેલી હોય ત્યારે આપણે શું કરવાનું? બાદબાકી કરી જોવાની પહેલા. તો 2 7માંથી 2 જાય તો જવાબ આવશે 5. 14માંથી 7 જાય તો જવાબ આવશે 7. 23માંથી 14 જાય તો જવાબ આવશે 9. ટૂંકમાં અહીં શું કરેલું છે? 2ની અંદર 5 ઉમેરેલા છે, 7ની અંદર 7 ઉમેરેલા છે અને 14ની અંદર 9 ઉમેરેલા છે. એટલે કે ક્રમશઃ 2 સંખ્યા ઉમેરતા જવાનું છે. તો અહીં હવે 9 પછી શું આવશે? 11. એટલે આપણે 23ની અંદર કેટલા ઉમેરવા પડશે? 11. 23ની અંદર 11 ઉમેરીએ તો જવાબ શું આવશે? 34. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. 2, 6, 14, 30, 62. ખાલી જગ્યામાં શું આવશે આપણે વિચારવાનું છે. હવે આવી નાની સંખ્યાઓ હોય તો ફરીથી એકવાર કહું કે બાદબાકી પહેલા કરી જોવાની. 6માંથી 2 જાય તો 4 આવે, 14માંથી 6 જાય તો 8 આવે, 30માંથી 14 જાય તો 16 આવે, 62માંથી 30 જાય તો 32 આવશે. ટૂંકમાં 4, ત્યાર પછી 8, ત્યાર પછી 16, ત્યાર પછી 32. એટલે શું કરેલું છે? 4નો ઘડિયો જ છે આખો. 4 દુ 8, ત્યાર પછી 8 દુ 16, 16 દુ 32. ટૂંકમાં 2 વડે ગુણેલા છે. 4ને 2 વડે ગુણ્યા તો 8 આવ્યા, 8ને 2 વડે ગુણીએ તો 16 આવે, 16ને 2 વડે ગુણીએ તો 32 આવે. તો હવે આપણે શું કરવાનું? 32ના કેટલા વડે ગુણવાના? 2 વડે. કે 32ને 2 વડે ગુણીએ તો 64 આવે. એટલે આપણે શું કરવાનું? 62ની અંદર કેટલા ઉમેરવાના? 64. 62માં 64 ઉમેરીએ તો જવાબ આવશે 126. બાળકો, આજનો અંતિમ પ્રશ્ન થોડો મુશ્કેલ છે. 8, 25, 76, 229. મેં અગાઉ કહ્યું તે પ્રમાણે જ્યારે નજીક સંખ્યાઓ દેખાય તો સૌથી પહેલાં આપણે બાદબાકી કરવાની અથવા સરવાળો કરવાનો. તો આપણે 25માંથી 8 બાદ કરી જોઈએ તો જવાબ આવશે 17. 76માંથી 25 બાદ કરીએ તો જવાબ આવશે 51. હવે 17 અને 51 વચ્ચે કયો સંબંધ હોઈ શકે એ ફક્ત અનુમાન લગાડો. તો 17 ગુણ્યા 3 કરીએ તો 51 આવે. એટલે 17 ગુણ્યા 3 બરાબર 51. હવે 51ની અંદર 25 ઉમેરો તો કેટલા આવશે? 76. એ જ રીતે આ જ મેથડ આપણે બીજા સ્ટેપમાં પણ બેસાડી જોઈએ. તો 76માંથી 25 જાય એટલે આવ્યા 51. 51 ગુણ્યા 3 કરીએ તો 153. 153ની અંદર હવે આપણે ઉમેરવાના છે 76. એટલે જવાબ આવશે 229. ટૂંકમાં આજે આપણે લોજિક બેસાડ્યું છે એ સાચું છે એવી આપણને ખબર પડી ગઈ. એટલે હવે પછીના સ્ટેપમાં પણ આપણે આ જ લોજિક બેસાડીશું. તો 229માંથી 76 બાદ કરીએ તો આવશે 153. 153 ગુણ્યા 3 કરવાના એટલે કેટલા આવશે? 459.
હવે 459ની અંદર 229 ઉમેરવાના અને 459માં 229 ઉમેરતા આવશે 688. તો હવે આપણે આનો જવાબ શું આવશે? 688. ફરીથી એકવાર યાદ રાખી લેજો, આમાં સૌથી પહેલા બાદબાકી થઈ, ત્યાર પછી ગુણાકાર થયો અને ત્યાર પછી સરવાળો થયો. 3 ક્રિયાઓ એક સાથે થઈ છે.